એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. હોપ સો કે તમે પ્રીવિયસ વિડીયોમાં આપેલા ક્વેશ્ચન 1 અને 2ને વાંચી લીધા હશે અને તમને એટલી સમજણ પડી ગઈ હશે કે આ યુનિટમાં ફક્ત વાંચવાનું છે અને મુદ્દાઓ મોઢે કરવાના છે. આમાં કંઈ સમજવાનું આવતું નથી કેમ કે આ એક હિસ્ટ્રી રિગાર્ડિંગ યુનિટ તમને આપવામાં આવ્યું છે. તો આજે આપણે ક્વેશ્ચન 3ની ચર્ચા કરીએ છીએ. અહીંયા પણ સેમ જ કરવાનું છે. થોડું દરેક ક્વેશ્ચનમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપવાનું, ઇન્ટ્રોડક્શન લખવાનું આવી રીતે, અને પછી મુદ્દા જે તમારે મોઢે કર્યા હોય એ મુદ્દાને વિગતવાર ચર્ચા કરવાની. ઓકે, તો આજનો આપણો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 3ની વાત કરીએ છીએ. વૈદિક કાળમાં રસાયણશાસ્ત્ર. તો વૈદિક કાળમાં રસાયણશાસ્ત્રનો શું રોલ હતો તેની આપણે ચર્ચા કરવાની છે. જવાબમાં જોઈએ તો એમાં આપણે દર્શાવ્યું છે કે વૈદિક કાળમાં મિસ્ત્રીએ રોજિંદા જીવન અને રસાયણશાસ્ત્ર સાથે ઊંડી સુધી સંકળાયેલા હતા. વૈદિક ગ્રંથો, ખાસ કરીને ઋગ્વેદ, અથર્વવેદ અને પછીના આયુર્વેદમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં ધાતુશાસ્ત્ર અને ઔષધીય રચનાઓના સંદર્ભો છે. તેમાં સમાવિષ્ટ મુખ્ય પાસાઓ નીચે દર્શાવ્યા છે. અહીંયા મુખ્ય 6 પાસાઓ છે જે તમારે એના જે નેમ્સ છે એ યાદ કરવાના છે, જેમ કે ધાતુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા અને રસાયણશાસ્ત્ર, રંગકામ અને સૌંદર્ય એક્સેટ્રા. પહેલાં આપણે ચર્ચા કરીએ ધાતુશાસ્ત્રની. તો ધાતુશાસ્ત્રમાં એવું કીધું છે કે વૈદિક લોકો સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને ટીન જેવી ધાતુઓ કાઢવા અને કામ કરવામાં કુશળ હતા. કાઢવા એટલે તેમનું જે એક્સટ્રેક્શન પ્રોસેસ હતી એ. અથર્વવેદમાં ધાતુઓના શુદ્ધિકરણ અને મિશ્રણનો ઉલ્લેખ છે. ગરમ કરીને અને તપવીને શસ્ત્રો અને સાધનો બનાવવાનું વર્ણન છે. આપણે જે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો એમાં છે રસાયણશાસ્ત્ર. આ રસાયણ શબ્દ રાસાયણિક અને ઔષધીય પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. તેનો હેતુ એ દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ કે પ્રારંભિક રસાયણ પરંપરાઓમાં મૂળ ધાતુઓનું સોનામાં રૂપાંતરની વિભાવનાઓની શોધ કરવામાં આવી હતી. હવે આપણે વાત કરીએ કે રસાયણશાસ્ત્રની પ્રથાઓમાં ગંધક, સલ્ફરને મહત્ત્વપૂર્ણ તત્વ માનવામાં આવ્યો હતો. તમે આ પોઈન્ટ લખશો તો જે તમારું પેપર ચેકર છે હી વિલ થિંક કે તમે અહીંયા બધું મોઢે કરીને આવ્યા છો, એટલે આવા મુખ્ય જે હેડિંગ્સ છે એ અને આવા જે અમુક મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખવાના અને તમારે મેન્શન કરવાના રહેશે. ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો દવા અને રસાયણશાસ્ત્ર. આયુર્વેદમાં કઈ પાછી? ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. આયુર્વેદમાં રાસાયણિક નિષ્કર્ષણ ખનિજ દવાઓના ઉપયોગનું વર્ણન કરે છે. વૈદિક સાહિત્યમાં દારૂ બનાવવા માટેની આધવણની પ્રક્રિયાનું વિગતવાર વર્ણન છે. ઔષધીય અને શુદ્ધિકરણ હેતુઓ માટે વિવિધ એસિડ અને આલ્કલીનો ઉપયોગ થતો હતો. આપણો 4th પોઈન્ટ છે રંગકામ અને સૌંદર્ય પ્રસાધનો. રંગકામની વાત કરીએ તો હળદર અને ઇન્ડિગો જેવા છોડમાંથી ઉરલ રંગોને ઉપયોગ કાપડ પર ડિઝાઇન, પરફ્યુમ, વાળના રંગોની બનાવટ માટે કરવામાં આવતો હતો. ત્વચાના સંભાળ અને ઉત્પાદનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો. હવે કાચ અને માટીકામની વાત કરીએ તો કાચ અને માટીકામમાં આપણા મેઇન પોઈન્ટ્સ શું છે? વૈદિક સંસ્કૃતિએ કાચ, ગ્લેઝ અને સિરામિક્સ બનાવવા માટેની તકનીકો વિકસાવી હતી. માટીકામ અને ઈંટ બનાવવા માટે ભઠ્ઠાઓનો ઉપયોગ ઉચ્ચ તાપમાન પ્રક્રિયાઓની સમજ દર્શાવે છે. આ તો હજુ પણ થાય છે. જોયું કે વૈદિક જે કાળ હતો ત્યારથી લઈને અત્યાર સુધી જે રસાયણશાસ્ત્રની પ્રક્રિયાઓ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6th પોઈન્ટ છે આપણો અગ્નિ અને દહન. વૈદિક ધાર્મિક વિધિઓમાં અગ્નિ કેન્દ્ર સ્થાને હતો અને વિવિધ પ્રકારના દહન અસરો પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારના ઇંધણો અને ઉપયોગ કરવામાં આવે છે. યજુર્વેદમાં વિવિધ પ્રકારની જ્વાળાઓ અને તેમના રાસાયણિક પરિમાણોનો ઉલ્લેખ છે. આ છે આપણો 3rd ક્વેશ્ચન. આવી રીતે તમારે મેઇન પોઈન્ટ્સ લખી લેવાના છે. હવે આપણે 4th ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો 4th ક્વેશ્ચન આપણો છે પ્રાચીન કાળમાં અણુ સંયોજન સમજાવવું. પ્રાચીન કાળમાં અણુ સંયોજન આપણે સમજાવવાનો છે. તેનો જવાબ કંઈક આ રીતે છે. પરમાણુઓ રાસાયણિક બંધન દ્વારા વધુ જટિલ રચનાઓ બનાવવા માટે જોડાય છે. તેના પરિણામે અણુઓ
સંયોજનો અથવા સ્ફટિક ઘન પદાર્થો બને છે. આ શું છે? ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે આપણો. અણુ સંયોજનમાં બનતા બંધના આધારે તેમના પ્રકારો નીચે દર્શાવ્યા છે. કેટલા પ્રકાર છે આપણી પાસે? ટોટલ 4 પ્રકાર છે. આયનિક બંધ, સહસંયોજક બંધ, ધાત્વિક બંધ અને હાઇડ્રોજન બંધ. હવે એના પહેલાં પોઈન્ટ પણ જોઈ લઈએ કે પરમાણુઓ સ્થિર ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરવા માટે બંધ બનાવે છે. સામાન્ય રીતે તેમની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે. તેના આધારે રાસાયણિક બંધના પ્રકાર દર્શાવાય છે. આપણે ઓક્ટેટ રૂલ જાણીએ છીએ. ઓક્ટેટ રૂલ પ્રમાણે અહીંયા જે પરમાણુ છે તે ઇલેક્ટ્રોન્સની વેલેન્સીના પ્રમાણે એકબીજા સાથે બંધ બનાવે છે. પહેલાં આપણે આયનિક બંધની વાત કરી લઈએ. તો આયનિક બંધમાં શું દર્શાવ્યું છે કે ધાતુ અને અધાતુ વચ્ચે આ પ્રકારનો બંધ બને છે. એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. ઉદાહરણ લીધું છે અહીંયા NaClનો. તો Na એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને Cl એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. Na એ એના જે આપણે ઇક્વેશન્સ જોઈએ છે અહીંયા, તો Na એક ઇલેક્ટ્રોન દાન કર્યું એટલે એ શું થઈ જશે? Na પ્લસ થઈ જશે. જ્યારે કે Cl એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યું એટલે એ Cl માઇનસ થઈ જશે. અહીંયા પ્લસ અને માઇનસ એ પ્રોટોન ડોનેટ કરે છે કે એક્સેપ્ટ કરે છે તેને દર્શાવે છે. આમ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ઘન બને છે અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તે ઋણ બને છે. હવે આપણે બીજી એટલે કે સહસંયોજક બંધની વાત કરીશું. આ બંધ એ ધાતુ સિવાયના તત્વોની વચ્ચે બને છે. પેલું શું હતું? ધાતુ હતું. NaCl છે એ ધાતુ છે. અહીંયા આપણે અધાતુની વાત કરી રહ્યા છીએ. ધાતુ સિવાયના તત્વોની વચ્ચે બને છે. તેમાં ઇલેક્ટ્રોનનું દાન કરવામાં આવતું નથી. આ પ્રકારના બંધમાં બે પરમાણુઓએ એકબીજાના સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આમાં મેઇન શું છે? ભાગીદારી છે. પેલામાં શું હતું? ડોનેટર અને એક્સેપ્ટર. ઉદાહરણ જોઈએ અહીંયા. તો અહીંયા ઉદાહરણ H2O લેવામાં આવ્યું છે. આ શું છે? મધ્યસ્થી પરમાણુ છે. અહીંયા એક હાઇડ્રોજન છે અને અહીંયા એક હાઇડ્રોજન છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન્સ છે એને ડોટ વડે દર્શાવવામાં આવ્યા છે. તો ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન્સ હતા અને એને ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ કરવા છે. તે માટે એ શું કરશે કે પોતાના જે એક ઇલેક્ટ્રોન છે એને એ હાઇડ્રોજન સાથે શેર કરે છે અને અહીંયા સહસંયોજક બોન્ડ જોવા મળે છે. અહીંયા જે ખૂણો પડે છે એ 104 ડિગ્રીનો છે. તેનો આકાર બેન્ડ સ્વરૂપ છે અને તેનું જે સંકરણ છે એ sp3 છે. આપણે વાત કરીએ હવે ત્રીજા પ્રકારની બંધ છે બંધની, જે છે ધાત્વિક બંધ. ધાત્વિક બંધની અંદર આ બંધ એ માત્ર ધાતુઓની વચ્ચે બને છે. જેમાં આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ CO જે એટોમિક નંબર છે એ 29 છે અને આ છે એ એની રચના છે કે 3d10 અને 4s1 એની જે આઉટર ઓર્બિટલ છે એનું અહીંયા દર્શાવ્યું છે. ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર રહેલા હોય છે જેના કારણે વાહકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટીની અહીંયા વાત કરી છે. 4th પોઈન્ટ છે આપણો હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન, નાઇટ્રોજન જેવા ઇલેક્ટ્રોનેગેટિવ અણુઓ વચ્ચે નબળા બંધના કારણે આ બંધ રચાય છે. હવે આ જ્યારે આપણે હાઇડ્રોજન બંધની વાત કરતા હોઈએ તો એના 2 પ્રકાર હોય છે. એ 2 પ્રકાર અહીંયા મેન્શન કર્યા છે કે એનો પહેલો પ્રકાર છે આપણી પાસે એ છે આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ અને બીજું છે આંતર આણવીય હાઇડ્રોજન બંધ. તો આપણે પહેલાં વાત કરીશું આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. એક જ અણુના ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે બંધ બને છે તેને આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. એક જ અણુ છે અને તેના ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું બન્યું છે? બંધ બન્યું છે. અહીંયા તમે આ જે ફિગર છે એમાં સારી રીતે જોઈ શકો છો કે આ સેલિસિલિક એસિડનું આપણે એક્ઝામ્પલ લીધું છે, જેમાં COO અને અહીંયા જે ઓક્સિજન છે અને અહીંયા જે OHનો H છે એ બંનેના વચ્ચે એક બંધ બને છે જેને આંતઃ આણવીય H બંધ કહેવાય છે. તેમાં O અને H એ એકબીજાની નજીક હોવાથી આકર્ષણ થાય છે જેથી હાઇડ્રોજન બંધ રચાય છે. હવે આપણે સેકન્ડ ડિસ્કશન કરીશું આંતર આણવીય હાઇડ્રોજન બંધની. જુદા જુદા અણુઓના ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે જે બંધ બને છે તેને આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. હવે અહીંયા અલગ અલગ જે જુદા જુદા પરમાણુની વાત થઈ છે, ત્યાં શું હતું? એક જ મોલિક્યુલમાં બનતું હતું.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ H2O છે, તેનો જે H છે એ બીજા અન્ય મોલિક્યુલના H2Oના O સાથે નવો બંધ બનાવી રહ્યો છે. બે જુદા જુદા H2Oમાં રહેલા H અને O વચ્ચે આકર્ષણ થવાથી H બંધનું નિર્માણ થાય છે. આ બંધને આંતરઆણવીય આકર્ષણ બંધ કહે છે. હવે આપણે આ જે H બંધ છે એના લાભ શું છે, એનું મહત્ત્વ શું છે તે પણ જોઈ લઈએ. તો પાણીના અણુઓ વચ્ચે રચાતા H બંધના લીધે જમીનમાંથી પાણીનું જલ્દીથી બાષ્પીભવન થતું નથી અને જમીનમાં લાંબા સમય સુધી પાણી ટકી રહે છે. બીજો પોઈન્ટ છે, પ્રાણીઓ અને વનસ્પતિમાં પાણીની માત્રા H બંધના લીધે જળવાઈ રહે છે. સજીવોમાં પ્રોટીનનું અણુઓ H બંધ ધરાવે છે, જેથી સ્નાયુઓની કામગીરી સરળ બને છે. H બંધને લીધે દવાઓની અસરકારકતા વધારી શકાય છે. આપણે લાસ્ટ પોઈન્ટ છે, સિમેન્ટ કોન્ક્રીટની મજબૂતાઈ પણ H બંધને આભારી હોય છે. તો આઈ હોપ કે તમને ક્વેશ્ચન 3 અને 4 સમજ આવી ગયો હશે. સારી રીતે આને યાદ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.